વલસાડના ધોબીઘાટ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। વિસ્તારના છેવાડે આવેલા એક બંધ મકાનમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી અને થોડી જ વારમાં ઘરમાંથી ધુમાડા નીકળતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા। ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ લાંબા સમયથી બંધ રહેતા મકાનમાં આગ કેવી રીતે લાગી અને કારણ શું છે તે હજી સુધી જાણી શકાયું નથી। સુરત પાલ ખાતે આવેલા કાંસા રિવેરા બિલ્ડિંગમાં અમિતાભ બચ્ચન મહેમાન બન્યા। કાંસા રિવેરામાં બિઝનેસમેન સુનિલ શાહના ઘરે અમિતાભ બચ્ચન આવ્યા હતા। એ દરમિયાન અમિતાભ બચ્ચનને જોવા મોટી સંખ્યામાં લોકોની પડાપડી થઈ ગઈ। ભારે ભીડના કારણે એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટી ગયો। કેટલાકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સુરક્ષાના ભાગરૂપે પોલીસની ટીમ પણ હાજર જોવા મળી હતી। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં એન્ટ્રન્સનો કાચનો આખો ગેટ હતો, એટલી ભીડ થઈ ગઈ કે લોકો બહાર નીકળતા સમયે એક ગેટને ઝપેટમાં લઈ ચૂક્યા હતા, જેના કારણે આખો ગેટ તૂટી ગયો હતો। મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે, પરંતુ સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે આટલા લોકો એક સાથે ઉમટી ગયા, તેનું મેનેજમેન્ટને લઈને કેમ કોઈ વ્યક્તિ જોવા ન મળ્યું। પોલીસની હાજરી હતી છતાં એટલી મોટી દુર્ઘટના ઘટી છે। અને સમાચારમાં હવે વાત ચાર પગના આતંકની। રાજ્યમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે। ડાઘિયા કૂતરાઓ લોકોના જીવ લેવા માંડ્યા છે। આપની ટીવી સ્ક્રીન પરની બે તસવીરો જુઓ। પ્રથમ દ્રશ્યો રાજકોટના છે, જ્યાં જૂની મહેશ્વરી સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક માથાના દુખાવા સમાન બની ગઈ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે શ્વાન કરડવા માટે બાળકોની પાછળ દોડી રહ્યા છે। શ્વાન શેરીમાંથી નીકળતા નાના બાળકો પાછળ કરડવા દોડે છે। એટલું જ નહીં, શ્વાન એવા ખતરનાક છે કે તેઓ લોકોના પાર્ક કરેલા વાહનોમાં પણ નુકસાન પહોંચાડે છે। સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને અનેક રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બીજા દ્રશ્યો મોરબીના છે, જેમાં જોઈ શકાય છે કે શેરીમાં સાયકલ ચલાવતા બાળક પાછળ શ્વાન દોડી છે, જેથી બાળક ડરીને ભાગવા જાય છે। ત્યારે શ્વાન બાળક પર હુમલો કરે છે અને બચકા ભરી લે છે। બાળક બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી જઈ બાળકને બચાવી લે છે। હવે સવાલ એ છે કે તંત્ર દરરોજ આવી ઘટના જુએ છે, પણ તેમના પેટનું પાણી હલતું નથી। ત્યારે હવે તંત્ર ઘોર નિંદ્રામાં જાગે છે અને કોઈ કાર્યવાહી કરે તે જરૂરી છે। તો વડોદરાના શિનોર મોટા ફોફડિયા માર્ગ પર દીપડો દેખાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે। રાત્રિના સમયે રોડની બાજુમાં દીપડો નિર્ભય રીતે લટાર મારતો દેખાઈ રહ્યો છે। આ વાયરલ વિડીયો શિનોર મોટા ફોફડિયા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પર નજીકનો હોવાનું જાણવા મળી રહ્યું છે। માર્ગ પરથી પસાર થતા કારના ચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો છે। ગત રાત્રિના 12 વાગ્યાની આસપાસ વિડીયો ઉતાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે આ વાયરલ વિડીયોની સત્યતા અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ સત્તાવાર પુષ્ટિ કરતું નથી। જૂનાગઢના વંથલી પંથકમાં વન્ય પ્રાણીઓનો આતંક યથાવત છે। શિયાળામાં સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નાવડા ગામમાં એક સાથે 3 દીપડા દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। જોકે વન વિભાગે સતર્કતા દાખવી પેટ્રોલિંગ તેજ કર્યું છે અને છેલ્લા 2 વર્ષમાં આ વિસ્તારમાંથી 20 દીપડાઓને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે। વન વિભાગે લોકોને વન્ય પ્રાણીઓ સાથેના ઘર્ષણથી બચવા સાવચેતી રાખવા અપીલ કરી છે। 10 વાર તો દીપડા ગામમાં છે, કેટલા હાવીજુ છે। પછી આ રોજનો ત્રાહ અમારે પૂરેપૂરો છે। રોજના ત્રાહમાં અમને એમ થાય કે અમારે આમાં ઘઉં વાવવા કે ન વાવવા। અટાણે એમ થાય કે આમાં કેમ જીવવું। હવે આ સરકાર આમાં કંઈ ધ્યાનમાં લેતી નથી, તો અમારે કરવું શું? ત્રાસ છે જાનવરોમાં સિંહ, દીપડા, રોજ, ભૂંડ, ઝરખ, હરણ, અજગર જેવા હિંસક જાનવરોનો ખૂબ જ ત્રાસ છે। અમારા ગામના ખેડૂતો તેમજ મજૂરો પોતાની વાડીઓમાં કામ કરવા માટે જાય તો જાય કઈ રીતે? ખેડૂતોને એટલો બધો ત્રાસ છે કે આખી રાત ખેડૂતો રખોલા કરવા પોતાની વાડીએ જાય માંડ કરીને, તો સિંહ અથવા દીપડો એને રસ્તામાં ભટકે તો પોતાના જીવને જોખમે પોતે માંડ રખોલા કરે ને પોતાના પાક બચાવે। આ વિસ્તારમાં જેમ જેમ દીપડાઓનો આતંકની જે આવી અમારી પાસે મેસેજ આવે છે, એના અનુલક્ષમાં અમે સ્ટાફને સઘન પેટ્રોલિંગ ગોઠવેલું છે। દ્વારકામાં આંખલાએ આતંક મચાવ્યો। ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આંખલાનો આતંક। લગ્ન પ્રસંગમાં અચાનક આંખલો ઘૂસી જતા નાસભાગ। જૂની નગરપાલિકા પાસે લગ્ન પ્રસંગમાં આંખલો ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। આંખલાની અડફેટે આવતા 8 થી 10 લોકોને ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને સલાયાની સરકારી હોસ્પિટલ ખસેડાયા, જેમાંથી એક ઈજાગ્રસ્તની હાલત વધુ લથડતા તાત્કાલિક ખંભાળિયા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા।
જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા મૃત પશુઓના નિકાલને લઈને સ્થાનિકો મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના ભાગોળે આવેલા વિભાપર, નવા નાગના અને જૂના નાગના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મૃત પશુઓના નિકાલને લઈને સ્થાનિકો અને રાહદારીઓને દુર્ગંધ તેમજ પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી મુશ્કેલીથી કંટાળી સ્થાનિકો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી આ અંગે રજૂઆત કરી હતી. સમયથી આ જે વિભાપર સીમ વિસ્તારમાં વિભાપર, નાગના, નવા નાગના, જૂના નાગના એ સીમમાં છે ને જેએમસી તરફથી જે કચરો આપણે જે કચરાની એ સાઈડ છે પણ એ લોકો મરેલા પશુ અને અસહ્ય અને દુર્ગંધ આવે છે ત્યાં કને નાખી જાય છે. એટલે એના માટે થઈને અમે કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ કે દુર્ગંધ એવી આવે છે કે અસહ્ય કે આપણે રહી ના શકીએ એવી એમ. અને ઘણા ટાઈમથી અમે એમને રજૂઆત કરેલી છે પણ કે જેને અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ અમે સંબંધિત અધિકારીઓ પાસે તપાસ કરતા એવું જાણવા મળે છે કે હકીકતે એવું નથી. તેમ છતાં સિનિયર અધિકારીને મોકલીને આ બાબતની જાત તપાસ કરાવવામાં આવશે અને જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવામાં આવશે. વધુમાં એ આપના માધ્યમથી મારે શહેરની નાગરિકોને એ જણાવવાનું કે જામનગર મહાનગરપાલિકાએ છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં જે આ મૃતદેહો છે મરેલા ઢોરના એના ઇન્સિનરેશન એટલે કે એક પ્રકારના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા માટેનું ટેન્ડર બહાર પાડેલ હતું, જે ટેન્ડર લાસ્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં એપ્રૂવ થઈ ગયેલ છે. અને હવે વાત રાજકોટમાં આવેલા ભૂકંપની. રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 11 ભૂકંપના આંચકા. ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ છે. સવારે 6:19 અનુભવાયો છે ભૂકંપનો આંચકો. સવારે 1 જ કલાકમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8ની નોંધાઈ છે. ગઈકાલે 3.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 કિલોમીટર દૂર છે. સતત ભૂકંપના આંચકા આવતા ધોરાજી પાલિકા એલર્ટ મોડ પર છે. ધોરાજીની શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. અહીંયા રાતથી અત્યાર સુધીમાં 6 આંચકા આવેલા છે. અહીંયા ઘણો ડરનો માહોલ છે. નાના નાના બાળકો ડરી ગયા છે. બધા બહાર નીકળીને બેઠા છે અને અહીંયા ટીમ અલર્ટ કરવા પણ આવેલી છે. ડરનો માહોલ તો ઘણો છે. નાના નાના બાળકો ઉઠી ગયા હતા સવારે. ઘરમાં બધી વસ્તુઓ હતી એ હલતી હતી. ધરતીકંપના આંચકા જે આવ્યા છે એમાં લોકોને બહુ સલામતી નીકળી ગયા, યાદીથી નીકળીને બહુ સારું છે. કાંઈ થયું નથી નુકસાન કોઈ. પણ આ લોકો બહુ અટાણે બીક તો ભૂંડી છે ને સાહેબ, આ તકલીફ પડે છે. આવી અંદાજે કેટલા આંચકા હારામાં 3-4 મોટામાં મોટા, બાકી 10-12 જે ઝીણા મોટા આંચકા તો આવ્યા જ રાખતા આવે જ છે. ગામ વિસ્તારમાં બહુ માણસો જરીક અવાજ થાય તોય બહાર નીકળી જાય છે બીકની હિસાબે. કારણ કે આપણે જોઈ ગયેલ છે આગલા ભૂકંપ, એની હિસાબે એના અનુભવની હિસાબે માણસોને જરીક કંઈક પતા કંઈક ખખરે તો ગાયગા નીકળી જાય છે. બીકનો માહોલ તો થોડો દેખાય જ છે, ડરનો માહોલ. રાજકોટના જેતપુર, ઉપલેટા, ગોંડલ પંથકમાં ગઈકાલ સાંજથી લઈને આજે વહેલી સવાર સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ગઈકાલે સાંજે પહેલો આંચકો નોંધાયા બાદ આજે વહેલી સવારે 1.5 કલાકના ગાળામાં 6 જેટલા આંચકા અનુભવાયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની કે મોટી નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ધોરાજી અને જેતપુરની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. સ્થાનિક કક્ષાએ મામલતદાર તથા શાળાના આચાર્યને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જ્યાં જરૂરી જણાય ત્યાં વિદ્યાર્થીઓને રજા આપવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ શિક્ષકોને શાળામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જો કોઈ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હોય તો ત્યાં વિદ્યાર્થીઓને બેસાડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા તથા કોઈ પણ આપત્તિ સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. અત્યારની કચેરીથી મેસેજ આપવામાં આવ્યો છે અને સૂચના પાસ ઓન કરવામાં આવી છે કે સ્થાનિક કક્ષાએથી આ માટેનો નિર્ણય લેવો, મામલતદાર અને ટીડીઓ સાહેબની સંપર્કમાં રહીને નિર્ણય લેવો અને વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી. આજની આ દિવસ પૂરતી તો રજા બંને સ્કૂલોમાં જાહેર થઈ ગઈ છે, પરંતુ અમારી જે આજની સૂચના છે એ મુજબ કે જ્યાં સુધી ભૂકંપના આંચકા કે આવી કુદરતી આપત્તિ કોઈ પણ હોય એ સંજોગોમાં સ્થાનિક કક્ષાએથી એમને નિર્ણય લેવા માટેની પણ સત્તાઓ આપી દેવામાં આવી છે. સૂચનાઓ આપવામાં આવી છે તે ખાનગી શાળાઓને પણ લાગુ પડે છે. રાજકોટના જેતપુરમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આ ભૌગોલિક ઘટના અંગે
રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભૂકંપના પાછળના કારણે વિશે જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પૃથ્વીની સપાટી નીચે આવેલી પ્લેટોની હલચલ આ પ્રકારના આંચકાઓ માટે જવાબદાર હોય છે. જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય અથવા તેમની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે ભૂકંપ સ્વરૂપે અનુભવાય છે. અત્યારે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આજે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ જે છે એના લીધે ભૂકંપના ઝટકા બની રહ્યા હોય, પરંતુ એ ખરેખર એક સંશોધનનો વિષય છે અને એની ઉપર વધારે ઠોસ કારણ જાણવા માટે આપણે એની અંદર વધારે સંશોધન કરવું જોઈએ. તો રાજકોટમાં ભૂકંપના આંચકા પગલે તંત્ર એલર્ટ છે. જેતપુરની 14 સરકારી શાળામાં રજા જાહેર, અનેક ખાનગી શાળાઓમાં પણ રજા જાહેર. ભૂકંપના ભયના કારણે સ્કૂલમાં ભયનો માહોલ સર્જાયો છે. જેતપુર પંથકમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત. સ્થાનિક કક્ષાએથી શાળા આચાર્ય સ્કૂલમાં રજા બાબતે નિર્ણય. સ્કૂલના 2 અથવા 3 માળના બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને મેદાનમાં બેસાડવા સૂચના. ભયજનક શાળા બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને ન બેસાડવા સૂચના. વધુ ભયજનક લાગતું હોય તો વિદ્યાર્થીઓને રજા આપવી. શાળામાં શિક્ષકોને હાજર રહેવા સૂચના. જેતપુર અને ધોરાજી પંથકમાં વધુ ભૂકંપના આંચકા. 14 સ્કૂલો છે. 14 સ્કૂલના આચાર્યને અમે અત્યારે મેસેજ નાખી દીધો છે કે કોઈ આચાર્ય એવી ભૂલ ન કરે કે કોઈ નુકસાન કરતા બિલ્ડિંગ હોય કે પડે એવી જર્જરિત બિલ્ડિંગ હોય તો બાળકો ન બેસાડવા. અને અમે બધા આચાર્યોએ અત્યારે ઉપર લેવલે પૂછી નક્કી જ કરેલું છે કે આજના દિવસે શૈક્ષણિક કાર્ય બંધ રાખીએ અને બાળકોના હિતમાં નિર્ણય લઈ. કારણ કે ઘણી વખત એવું બને છે કે ભૂકંપથી બાળકો ડરીને દોડવા માંડે અને બીજા ત્રીજા માળેથી એકસાથે ઉતરે તો બાળકોને ભૂકંપ કરતાં પણ વધુ નુકસાન થવાની શક્યતા હોય. તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરિત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે. અને અત્યારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી કે કોઈ ખોટા મેસેજ ના જાય અને પબ્લિક અવર રહે એવા મેસેજ અમારા લેવલે પણ અમે તમામ ગ્રામ્ય કક્ષાએ તથા સિટી કક્ષાએ આપીએ છીએ. આવું કોઈ આંચકા જણાય તો જાહેર જનતા છે એ સુરક્ષિત જગ્યાએ રહે અને કોઈ ખોટી અફવામાં ના ફેલાય એવું હોય તો અમારા કંટ્રોલ રૂમને કોન્ટેક્ટ કરી શકે છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો રોકવા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં છે. ઝુંબેશ અંતર્ગત શહેરભરના પાણીપુરી સ્ટોલમાંથી પાણી તથા ચણા બટેકાના 756 જેટલા નમૂનાઓ લેવાયા. આ નમૂનાઓની રાસાયણિક તથા બેક્ટેરિયોલોજીકલ ચકાસણી કરવામાં આવશે અને જેમના નમૂનાના પરિણામો અસુરક્ષિત આવશે તેમના વિરુદ્ધ કડક કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે તમામ સ્ટોલ ઉપર ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સ્વચ્છતા જાળવવા અંગે નોટિસ આપવામાં આવી હતી. તો દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મોટાભાગની પાણીપુરીની જે લારીઓ છે ત્યાં આગળ ચેકિંગ કરવામાં આવ્યું છે. પાણીપુરીના સ્ટોલ પર આ ચેકિંગ દરમિયાન જે માલ સામાન તેમાં વપરાતો હોય છે તેના પણ નમૂના લેવામાં આવ્યા છે. કડક ચેકિંગ દરમિયાન 700થી પણ વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે અને હવે ત્યારબાદ ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હોવાની પણ જાણકારી મળી રહી છે.